નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન છે, એનું ચોથું ચેપ્ટર છે ભારતનો સાહિત્યિક વારસો, જેમાં આપણે અગાઉના વિડીયો જોઈ ગયા છે, જેની અંદર આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે થોડી ઘણી વાત કરી હતી. આજે આપણે એ મધ્યકાલીન સાહિત્યમાં ફારસી અને પ્રાદેશિક ભાષાઓ વિશેની વાત કરીશું. કઈ કઈ ભાષાઓ છે? તો ફારસી અને પ્રાદેશિક ભાષાઓની વાત કરીશું કે ફારસી ભાષામાં કેવા અંદર જે ગ્રંથો લખાયા કે ગદ્ય લખાયા કે પદ્ય લખાયા, તથા જે પ્રાદેશિક ભાષાઓ છે એ પ્રાદેશિક ભાષાઓમાં કોણે અને કોના દ્વારા કેવા ગ્રંથો લખાયા, તો એના વિશેની વાત આપણે કરીશું. ચાલો જોઈએ. સૌપ્રથમ જોઈશું તો ફારસી ભાષા શું છે મિત્રો? ફારસી ભાષા, તો એ જે ફારસી ભાષા છે એ ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. શું હતી? રાજભાષા હતી. અને એના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયો છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે જે આપણું સાહિત્ય છે, ગુજરાતી છે, હિન્દી છે, તો એની અંદર એવું ઘણા બધા એવા શબ્દો છે કે જે ફારસી ભાષામાંથી ઉદ્ભવેલા જોવા મળે છે. અને આ યુગમાં ઘણા બધા ઇતિહાસકારો થઈ ગયા અને એની અંદર એક છે જિયાઉદ્દીન બરની. કોણ છે? જિયાઉદ્દીન બરની, જેણે તારીખે ફિરોઝશાહીની રચના કરી હતી. શેની રચના કરી હતી? તારીખે ફિરોઝશાહી. કોણે? તો અહીં હું નામ લખું છું, જિયાઉદ્દીન બરની. બરની છે, જોજો હા મિત્રો, બરણી નથી આપણે જે ભરીએ છીએ. એણે શેની રચના કરી હતી? તો તારીખ એ ફિરોઝશાહી. શેની રચના કરી હતી? તો એમણે રચના કરી હતી તારીખ એ ફિરોઝશાહી. ઓકે, તો આ તારીખે જે ફિરોઝશાહી છે એની અંદર એમણે શું લખ્યું હતું? તો આ જે તારીખે ફિરોઝશાહી છે એની અંદર એમણે ખલજી અથવા તો ખિલજી, શું છે? ખલજી અથવા તો ખિલજી અને તુઘલક વંશ. કોણ છે? તુઘલક વંશ. આ તુઘલક વંશના જે રાજ્યોનો ઇતિહાસ છે એ આખો ઇતિહાસ શેમાં દર્શાવવામાં આવ્યો છે? તો તારીખે ફિરોઝશાહીમાં. શેમાં દર્શાવવામાં આવ્યો છે? તારીખે ફિરોઝશાહીમાં. અને કોણે લખ્યું છે? તો જિયાઉદ્દીન બરનીએ. કોને? જિયાઉદ્દીન બરની. આ જે જિયાઉદ્દીન બરની છે એ સમયનો એક પ્રખ્યાત અથવા તો શું કહેવાય, નામનો કવિ હતો. શું કહેવાય? નામનો કવિ હતો કે જેણે તારીખે ફિરોઝશાહીની રચના કરી હતી અને જેની અંદર ખલજી અથવા તો તુઘલક વંશની જે ઇતિહાસ છે એના વિશેની માહિતી લખવામાં આવી હતી. તદુપરાંત એમણે રાજકીય સિદ્ધાંતો માટે, કોણે? જિયાઉદ્દીન બરનીએ. શેમાં? તો રાજકીય સિદ્ધાંતો દર્શાવતું એક પુસ્તક લખ્યું છે. કેવું? રાજકીય સિદ્ધાંતો દર્શાવતું પુસ્તક, જેનું નામ છે ફતવા એ જહાંદરી. શું છે? તો ફતવા એ જહાંદરી. તો આ જે ફતવા એ જહાંદરી છે એ પણ કોણે લખ્યું છે? તો એ પણ જિયાઉદ્દીન બરનીએ જ લખ્યું છે. અને જેની અંદર શું દર્શાવવામાં આવ્યું છે? તો રાજકીય સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે. શું દર્શાવવામાં આવ્યું છે? રાજકીય સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે ફારસી ભાષાનો શું હતો? લેખક હતો. કોણ છે? તો જિયાઉદ્દીન બરની, જેણે તારીખ એ ફિરોઝશાહીની રચના કરી છે. શેની રચના કરી છે? તારીખ એ ફિરોઝશાહી, કે જેમાં ખલજી અથવા તો ખિલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. અને રાજકીય સિદ્ધાંતો ઉપર શું છે? રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાંદરી નામનો ગ્રંથ પણ લખ્યો છે. શું લખ્યો છે? ફતવા એ જહાંદરી નામનો ગ્રંથ લખ્યો છે. ત્યારબાદ છે અમીર ખુસરો. ઓકે મિત્રો, આ જે અમીર ખુસરો છે એ અમીર ખુસરો એ ખૂબ જ મોટા શું કર્યા છે? તો અમીર ખુસરોએ ખૂબ જ મોટા જે સાહિત્યિક સુધારાઓ છે તો એ સુધારાઓ કર્યા છે. માટે એને મહાન સાહિત્યકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું ગણવામાં આવે છે? મહાન સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે. તદુપરાંત તેઓ માત્ર સાહિત્યકાર નહીં હતા, તેઓ કવિ હતા, ઇતિહાસકાર હતા, રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા. શું હતા? રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા. એમના ગુરુ હતા. એમના ગુરુનું નામ શું છે? તો એમના ગુરુ હતા જેનું નામ છે હઝરત નિઝામુદ્દીન ઓલિયા. શું નામ છે? તો હઝરત નિઝામુદ્દીન ઓલિયા. ઓકે, આ કોણ છે? તો આ છે અમીર ખુસરોના શું છે? ગુરુ છે. અને એમના ગુરુઓની ઘણી બધી મહત્વાકાંક્ષાને આધારે અને એમના માર્ગદર્શન હેઠળ એમણે ઘણી બધી કવિતાઓ અને કૃતિઓ લખી છે. અને એમની જે મુખ્ય કૃતિઓ છે એ મુખ્ય કૃતિઓમાં આશિકા, ત્યારબાદ છે નૂર, ત્યારબાદ છે સિપીહર અને કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે. શું છે? કિરાતુલ સદાયન.
આનો સમાવેશ થાય છે. કોની છે? તો અમીર ખુસરોની આ કવિતાઓ છે અથવા તો એના જે લેખ છે એ એના છે. અને શા માટે? તો અમીર ખુસરો છે એ પોતાને ભારતીય હોવાનો ગર્વ હતો. શું હતો? ભારતીય હોવાનો ગર્વ હતો. એટલે એણે ઘણા બધા જે પુસ્તકો છે એ પુસ્તકો લખ્યા છે. શું લખ્યું છે? ઘણા બધા પુસ્તકો લખ્યા છે. અને તદુપરાંત એમણે ઘણી બધી કવિતાઓની પણ રચના કરી છે. તો ચાલો જોઈએ. તો અમીર ખુસરો છે એ આ દિલ્હી સલ્તનતની સમયમાં એક મહાન સાહિત્યકાર હતા. અને સાહિત્યકાર ઉપરાંત કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર પણ હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના શું હતા? ગુરુ હતા. અને તેમની મહત્વની કૃતિઓમાં આપણે જોયું આશિકા છે, નૂર છે, સિપિહર છે અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. કોણે? અમીર ખુસરોએ. અને તેમને પોતાને ભારતીય હોવાનો શું હતો? ગર્વ હતો. એટલે તેમણે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું છે. શું ગણાવ્યું છે? ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ. એટલે તમને કહેવામાં આવે કે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણે ગણાવ્યું છે? તો ભારતને શું ગણાવ્યું છે? તો પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું છે. શું ગણાવ્યું છે? પૃથ્વી પરનું સ્વર્ગ. કોણે? અમીર ખુસરોએ. અને તેમણે ઘણા બધા પુસ્તકોમાં ભારતના વાતાવરણ, સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનનો પુષ્કળ વખાણ કર્યા છે. શું કર્યા છે? ભારતનું જે વાતાવરણ છે, એની સુંદરતા છે, એની જે ઇમારતો છે અને જ્ઞાન વિજ્ઞાનનો શું કર્યો છે? એમણે પુષ્કળ વખાણો કર્યા છે. અને તેઓ દ્રઢપણે એવું માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. એમણે શું માનતા હતા? તો હિન્દુ ધર્મનું જે સાર તત્વ છે એ સાર તત્વ છે એ કોના સમાન હતું? તો એ ઇસ્લામ ધર્મના સમાન હતું. કોના ધર્મના સમાન હતું? ઇસ્લામ ધર્મના સમાન હતું એમ તેઓ માનવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વધીએ તો જે દિલ્હી સલ્તનત હતો તેની આજુબાજુમાં બોલવામાં આવતી ભાષાને તેઓ હિન્દવી ભાષા કહેતા હતા. શું કહેતા હતા? હિન્દવી ભાષા. અને તેને પોતાની માતૃભાષા ગણાવતા હતા. શું કરતા હતા? પોતાની માતૃભાષા ગણાવતા હતા. અને એની અંદર એમણે અનેક કવિતાઓની રચના પણ કરી છે. કોણે? તો અમીર ખુસરોએ. અમીર ખુસરોએ હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરીને જો બે ભાષાનો શું કર્યો છે? સમન્વય. કઈ કઈ છે? તો હિન્દી અને ફારસી ભાષા. બે ભાષા છે, હિન્દી અને ફારસી ભાષા. આ હિન્દી અને ફારસી ભાષામાં એટલે કે દ્વિભાષી એમણે શું કરી છે? ચોપાઈઓ અને દુહાઓની રચના કરી છે. એટલે કે હિન્દી અને ફારસી ભાષામાં એમ દ્વિભાષાઓમાં એમણે શું કરી છે? તો ચોપાઈઓ અને દુહાઓની રચના કરી છે. અને ત્યારબાદ સદીઓ સુધી આ કવિતાઓ હજુ સુધી પણ શું કરતી આવે છે? ચાલતી આવે છે. એટલે કયા બે યાદ રાખવાના છે? એક છે ઝિયાઉદ્દીન બરની, જેમણે તારીખે ફિરોઝશાહી અને ફતવાએ જહાંગીર નામના ગ્રંથોની રચના કરી છે. અને ત્યારબાદ અમીર ખુસરો. તો અમીર ખુસરો એક મહાન સાહિત્યકાર પણ હતા, સાથે સાથે કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર પણ હતા. અને એમના ગુરુનું નામ શું હતું? તો એમના ગુરુનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા. શું નામ હતું? હઝરત નિઝામુદ્દીન ઓલિયા. અને એમણે ભારતને શું કહ્યું છે? તો એમણે ભારતને પૃથ્વી પરનું શું કહ્યું છે? સ્વર્ગ કહ્યું છે. ભારતને શું કહ્યું છે? તો પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું છે. ત્યારબાદ દિલ્હીની આજુબાજુમાં બોલવામાં આવતી ભાષાને શું કહેતા હતા? હિન્દવી કહેતા હતા. અને એને પોતાની શું ગણાવી હતી? માતૃભાષા. અને હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાની શું કરી હતી? તો રચના કરી હતી. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. ત્યારબાદ જોઈએ તો ઘણી બધી પ્રાદેશિક ભાષાઓનો પણ શું કર્યો હતો? વિકાસ થયો હતો. પ્રાદેશિક ભાષા આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે સુરતમાં બોલાતી સુરતી ભાષા એ કેવી ગણાશે? પ્રાદેશિક ભાષા અથવા તો લોકબોલી ગણાશે. તો એવી ઘણી બધી ભાષાઓ હતો કે જેને જે પ્રાદેશિક શાસકોએ શું કર્યો હતો? વેગ આપ્યો હતો. પ્રાદેશિક શાસકોએ શું કર્યો હતો? એને વેગ આપ્યો હતો. ભક્તિ માર્ગના સંતોએ લોકની ભાષામાં શું કર્યા હતા? ઉપદેશો આપ્યા હતા. જેમાં કબીર જેવા અનેક સંતોનો સમાવેશ થાય છે. એટલે કે તમને જો કહેવામાં આવે કે ભક્તિ માર્ગના અથવા તો ભક્તિ સ્વાતંત્ર્યના પ્રથમ કવિ કોણ હતા? તો પ્રથમ કવિ કોણ હતા? તો પ્રથમ કવિ હતા કબીર, કે જેમણે ઘણી બધી લોક ભાષામાં શું કર્યા હતા? તો ઉપદેશો આપ્યા હતા. શું આપ્યા હતા? ઉપદેશો આપ્યા હતા. અને તે જ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. શું હતી? હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ કઈ કઈ હતી? તો ભોજપુરી અને અવધી ભાષા છે એ હિન્દી ભાષાની મુખ્ય બોલી હતી. કબીરની રચનાઓમાં મુખ્યત્વે સધુકડી બોલીમાં રચાયેલી છે. એટલે કે કબીર જે હતા, કબીર સંત હતા, એમની મોટે ભાગની જે રચનાઓ હતી એ કઈ ભાષામાં હતી? તો સધુકડી લોકબોલીમાં હતી. અને તેમણે દોહરાઓ એક લોક સાહિત્યનું અંગ બનાવ્યા હતા. દોહરાઓને શું કર્યું હતું? તો લોક સાહિત્યના એક અંગ બનાવ્યા હતા.
ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ એક કવિ છે મલિક મુહમ્મદ ઝાયસી. શું છે? મલિક મુહમ્મદ ઝાયસી. એણે અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું હતું. શું નામ છે? તો નામ છે મલિક મુહમ્મદ ઝાયસી, કે જેમણે શું કર્યું છે? અવધી ભાષામાં, કઈ ભાષામાં? અવધી ભાષામાં એક મહાકાવ્ય લખ્યું છે કે જેનું નામ છે પદ્માવત. આની અંદર શું છે? તો જે પ્રાદેશિક ભાષાઓ છે એ ભાષાઓનો સંપૂર્ણ ઇતિહાસ આની અંદર દર્શાવવામાં આવ્યો છે. જે પ્રાદેશિક ભાષાઓ હતા, જે પ્રાદેશિક શાસકો હતા, તો એનો સંપૂર્ણ ઇતિહાસ આ પદ્માવત પુસ્તકમાં અથવા તો ગ્રંથમાં, મહાકાવ્યમાં શું કરવામાં આવ્યું છે? દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ સમયે અવધી ભાષામાં લખાયો હતો. જે તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ છે જેનું નામ શું છે? તો રામચરિતમાનસ. શું નામ છે? રામચરિતમાનસ. એ શેમાં લખાયો હતો? તો અવધી ભાષામાં લખાયું હતું. અને આ યુગની અવધી ભાષા બીજા કવિઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે અવધી ભાષામાં ઘણા બધા સાહિત્યકારોએ શું કર્યું છે? તો સાહિત્યની રચના કરી છે. તદુપરાંત બીજી ભાષાઓ જોઈએ તો આ યુગ દરમિયાન હિન્દી ભાષાઓ પણ ખૂબ જ પ્રચલિત હતી. હિન્દી ભાષાના જે સાહિત્ય છે એમાં પણ ઘણા બધા સાહિત્ય રચાયા હતા. તદુપરાંત બંગાળના જે સુલતાનોનો આશ્રય રહી કૃતિવાસ નામના કવિએ બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસ એમણે સેકન્ડો ગીતોની રચના કરી હતી. એટલે તમને કહેવામાં આવે કે બંગાળી ભાષામાં કોણે? તો કૃતિવાસ નામના જે કવિ છે એ કૃતિવાસ નામના કવિએ શેની રચના કરી હતી? તો રામાયણની. શેની રચના કરી હતી? રામાયણની. કઈ ભાષામાં? તો બંગાળી ભાષામાં. કઈ ભાષામાં? બંગાળી ભાષામાં. અને બીજા પ્રસિદ્ધ જે કવિ હતા જેનું નામ શું હતું? ચંડીદાસ, જેમણે પણ શું કરી હતી? તો અનેક ગીતોની રચના કરી હતી. કઈ ભાષામાં? તો એ પણ બંગાળી ભાષામાં. ત્યારબાદ છે કે બંગાળના સંત ચૈતન્ય, શું નામ છે? ચૈતન્યથી અનેક ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી. એ જ રીતે નરસિંહ મહેતાએ ગુજરાતીમાં, નામદેવ તથા એકનાથે મરાઠીમાં અનેક ભક્તિ ગીતોની શું કરી હતી? રચના કરી હતી. ત્યારબાદ છે જૈનુલ અબિદીનના આશ્રયે, કોણ છે? જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. કોણ નામ યાદ રાખવાનું છે? તો જૈનુલબ્દીનના સમયમાં કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો શું કરવામાં આવ્યો હતો? તો ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. આ જ સમયગાળા દરમિયાન વિજયનગરનું જે સામ્રાજ્ય હતું, મોટું જે સામ્રાજ્ય હતું, જેની સ્થાપના આપણને ખબર છે હરિહર અને બુક્કારાય દ્વારા કરવામાં આવી હતી, તો એ શાસનકાળ દરમિયાન સંસ્કૃતનો વિકાસ શું રહ્યો હતો? ચાલુ જ રહ્યો હતો. મિત્રો, આ જે વિજયનગર સામ્રાજ્ય છે એ છે તો દક્ષિણનું સામ્રાજ્ય છે. કયું સામ્રાજ્ય છે? તો દક્ષિણ ભારતનું સામ્રાજ્ય છે. અને એ જ સમયમાં તેલુગુ સાહિત્યનો વિકાસ મહત્વપૂર્ણ જોવા મળે છે. એ જ વખતે તેલુગુ સાહિત્યનો શું? તો વિકાસ મહત્વપૂર્ણ જોવા મળે છે. આ જે વિજયનગર છે એ વિજયનગર સામ્રાજ્યના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. શું હતા? તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આ મુક્ત માલ્યદા, શું છે? આ મુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી હતી. એટલે તમને પૂછવામાં આવે કે આ મુક્ત માલ્યદા ગ્રંથની રચના કોણે કરી હતી? તો કૃષ્ણદેવરાયે. કોણે કરી હતી? કૃષ્ણદેવરાય. મિત્રો, અત્યારે જે સિરિયલ આવે છે ને તેનાલી રામનવાળી જે સિરિયલ આવે છે ને એ તેનાલી રામન આ કૃષ્ણદેવરાયના સમયમાં થઈ ગયા હતા. એના સમકાલીન છે. ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ જોઈએ મુઘલ શાસન દરમિયાન. તો આપણે જોઈ ગયા છે કે જે સાહિત્ય વારસો છે એ સાહિત્ય વારસો નહીં, પરંતુ સાહિત્ય સાથે સાથે અનેક વાસ્તુકલા અને અન્ય કલાઓની પણ સાહિત્યની સાથે સાથે શું થયો? વિકાસ જોવા મળે છે. હવે જે છે મુઘલ બાદશાહ, તો પ્રથમ મુઘલ બાદશાહ હતા બાબર. એમણે પોતાની જે આત્મકથા છે એ આત્મકથા લખી હતી જેનું નામ શું છે? તો તુઝુક-એ બાબરી. શું નામ છે? તુઝુક-એ બાબરી. એ કોણે લખી હતી? તો મુઘલ બાદશાહ બાબરે, કે જે પ્રથમ મુઘલ બાદશાહ હતા કે જેણે પોતાની આત્મકથા લખી હતી તુઝુક-એ બાબરી, અને જેનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું. શેમાં અનુવાદ કરવામાં આવ્યું? ફારસીમાં. અને એનું નામ પડ્યું બાબરનામા. શું નામ પડ્યું? તો બાબરનામા. એનું શું કરવામાં આવ્યું? ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું. ત્યારબાદ બીજો જે મુઘલ બાદશાહ હતા હુમાયુ. એ હુમાયુની બહેન જેનું નામ છે ગુલબદન બેગમ. હુમાયુની બહેન જેનું નામ છે ગુલબદન બેગમ. એ ગુલબદન બેગમ દ્વારા હુમાયુનામાની રચના કરવામાં આવી. શેની રચના કરવામાં આવી? હુમાયુનામાની રચના કરવામાં આવી. તદુપરાંત જહાંગીર કરીને એક રાજા હતા
જહાંગીર, એ જહાંગીરે પણ શેની રચના કરી હતી? તો તુઝુક-એ જહાંગીર. શેની રચના કરી હતી? તુઝુક-એ જહાંગીર, કે જેની અંદર પોતાની આખી આત્મકથા દર્શાવવામાં આવી છે. અને જે મુઘલ સામ્રાજ્યના છેલ્લા સમ્રાટ હતા, કયા હતા? તો અંતિમ શાસક હતા. અંતિમ શાસક, મુઘલ શાસકના અંતિમ શાસક, જેનું નામ છે બહાદુર શાહ. બહાદુર શાહ જફર અથવા તો બહાદુર શાહ બીજો, કે જેણે એ પણ એક ઉર્દુ કવિ હતા. શું હતા? પ્રખ્યાત ઉર્દુ કવિ હતા. ચાલો જોઈએ આપણે. તો મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. પ્રથમ મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં શું લખ્યું હતું? તુઝુક-એ બાબરી નામે આત્મકથા લખી હતી. કઈ ભાષામાં? તો તુર્કી ભાષામાં તુઝુક-એ બાબરી, અને એનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું, જેનું નામ શું હતું? બાબરનામા. જેનું નામ શું હતું? બાબરનામા. ત્યારબાદ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામાની રચના કરી. શેની રચના કરી? હુમાયુનામાની રચના કરી. આ ઘણીવાર પૂછાય છે કે હુમાયુનામાની રચના કોણે કરી છે? તો હુમાયુએ નથી કરી. કોને કરી છે? તો એની બહેન ગુલબદન બેગમે કરી છે. અને ત્યારબાદ છે જહાંગીર. તો જહાંગીરે તુઝુક-એ જહાંગીરીમાં પોતાની આખી આત્મકથા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ ઔરંગઝેબ. તો ઔરંગઝેબ પણ એક સિદ્ધ હસ્ત લેખક હતા. કોણ હતા? સિદ્ધ હસ્ત લેખક હતા. કે આપણને ખબર છે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો આપણા ગુજરાતના ગોધરામાં. ક્યાં થયો હતો? ગુજરાતના ગોધરામાં નહીં, દાહોદમાં. ક્યાં થયો હતો? દાહોદમાં ઔરંગઝેબનો જન્મ થયો હતો. અને જે છેલ્લા મુઘલ સમ્રાટ છે બહાદુર શાહ જફર અથવા તો બહાદુર શાહ બીજો, કે જે એક પ્રખ્યાત શું હતા? ઉર્દુ કવિ હતા. ત્યારબાદ આ જ દરમિયાન તુલસીદાસ અને સુરદાસ આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. આ તુલસીદાસ છે અને સુરદાસ છે એ હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. તદુપરાંત કવિ કેશવદાસે પ્રેમ અને વીરના વિષય પર સાહિત્ય રચ્યું છે. એટલે ઘણીવાર પૂછાય છે કે પ્રેમ અને વીરના વિષય ઉપર જે સાહિત્ય છે કોણે રચ્યું છે? તો કવિ કેશવદાસે. અને રહીમના દોહરા એ દેશના લગભગ ઘણા બધા ભાગોમાં આજે પણ શું છે? પ્રસિદ્ધ જોવા મળે છે. આ થઈ મુઘલ શાસનની અને હિન્દી ભાષાની વાત. આ જ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા છે, જેમાં અબુલ ફઝલે આઈને અકબરી. શું લખ્યું હતું? આઈને અકબરી. મિત્રો આઈને એટલે શું? તો અરીસો. શું છે? અરીસો. એટલે કે અરીસાનું એક આખું જ, કે જેની અંદર શું છે? અકબરનામું. આખા જે રીત રિવાજો છે ભારતના, જે રીત રિવાજો છે, શિષ્ટાચારો છે, ધર્મ દર્શન છે, એનું શું કરવામાં આવ્યું હતું? એક ઐતિહાસિક કૃતિ દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું હતું. તો એ અબુલ ફઝલે શેની રચના કરી હતી? આઈને અકબરીની અને અકબરનામાની. શેની રચના કરવી હતી? આઈને અકબરી અથવા તો અકબરનામાની રચના કરી હતી. આ આઈને અકબરીમાં ભારતીય રીતિ રિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. અને તે એક ઐતિહાસિક કૃતિ ગ્રંથ કે જે ઘણો જ મૂલ્યવાન ગણવામાં આવે છે. ત્યારબાદ આજે અબુલ ફઝલ છે એનો ભાઈ હતો ફૈઝી. એનો ભાઈ હતો ફૈઝી, કે જેણે પણ ફારસી ભાષાના મહાન કવિ તરીકે ઓળખવામાં આવે છે. અને અનેક સંસ્કૃત ગ્રંથોની એમણે ફારસીમાં શું કર્યું છે? અનુવાદ કરવામાં આવ્યું છે. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ શેમાં કરાવ્યો છે? ફારસી ભાષામાં કરાવ્યો છે. અને અકબર એ સમયના ઇતિહાસમાં ઘણા ગ્રંથો લખાયા હતા. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા બધા ગ્રંથો લખાયા હતા. મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનું શું કરવામાં આવ્યું હતું? ફારસીમાં અનુવાદ કરાવ્યું હતું. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ મધ્યયુગની વાત કરીએ તો મધ્યયુગની વાત કરીએ તો મધ્યયુગમાં ઘણી બધી ભાષાઓનો જન્મ થયો હતો, જેમાં મહત્વની ઘટના હતી ઉર્દુ ભાષા. જેમાં મહત્વની ઘટના શું હતું? તો ઉર્દુ ભાષાનો જન્મ થયો હતો. અને આ એક નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ અને આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ હતી. તમે જોયા હશો ગઝલકાર, તો ઘણી બધી ગઝલો છે. એ ગઝલો મોટે ભાગે કઈ ભાષામાં? તો એની અંદર જે શબ્દ વપરાયા છે એ ઉર્દુ શબ્દ જ મોટે ભાગે વપરાયા હશે. કયા શબ્દો? ઉર્દુ શબ્દ જ મોટે ભાગે વપરાયા હશે. અને આ ભાષાઓમાં ઘણા બધા જે કવિઓ છે કવિઓ થઈ ગયા, જેમાં છે વલી, મીરદદ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા છે. મિત્રો તમે આ ગાલિબ નામ તો સાંભળ્યું જ હશે. અને આ જે કવિઓ હતા એ પદ્યના કવિઓ હતા. કયા હતા? પદ્ય એટલે કે કાવ્યની રચના કરતા હતા. કાવ્ય અથવા તો મહાકાવ્યની રચના અથવા તો ગઝલોની રચના કરતા હતા. એની સાથે સાથે
ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. શું જોવા મળે છે? ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. અને સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. 18મી સદીમાં શું થવા લાગ્યું? તો ઉર્દુ ભાષાનો જન્મ થતાં ગદ્ય ગ્રંથોનો વિકાસ થવા માંડ્યો અને સાથે સાથે મોટા મોટા ગ્રંથોનું ઉર્દુમાં શું થવા માંડ્યું? ભાષાંતર પણ થવા માંડ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા. શું થયા? અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેની અંદર મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. કોણ છે? તો મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી, કે જે કઈ ભાષામાં લખવામાં આવ્યો છે? ઉર્દુ ભાષામાં. કઈ ભાષામાં લખવામાં આવ્યો છે? ઉર્દુ ભાષામાં. એ એક મહત્વનો ગ્રંથ જોવા મળે છે. તો મિત્રો, આ હતો આપણો સાહિત્યિક ભાષાનો જે ઉર્દુ અને ફારસી ભાષા તથા જે લોક ભાષા છે એ લોક ભાષા વિશેની માહિતી. આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.